નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। ભટવાડા ટોલ નાકા પાસે દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ। ₹72.59 લાખનો મુદ્દામાલ જપ્ત। પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભટવાડા ટોલ નાકા પાસે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી। ટ્રકમાંથી પ્લાસ્ટિકના બબર રોલની આડમાં છુપાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। પોલીસે કુલ 12,523 બોટલો સાથે અંદાજે ₹52.29 લાખનો પ્રોહી મુદ્દામાલ જપ્ત કર્યો હતો। દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોહી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એલસીબીની ટીમ સક્રિય હતી। આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ભટવાડા ટોલ નાકા નજીક વાહન ચેકિંગ દરમિયાન MP 09GH 4159 નંબરની અશોક લેલન ટ્રકને રોકી તપાસ કરી હતી। તપાસ દરમિયાન ટ્રકમાં પ્લાસ્ટિક બબલનો રોલની આડમાં દારૂ છુપાવીને લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું। પોલીસે ટ્રકમાંથી લંડન પ્રાઇડ માઉન્ટ્સ 6000 બિયર અને મોડોવેલ સહિત વિવિધ બ્રાન્ડનો દારૂ કબજે કર્યો હતો। આ કેસમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી નાગરસિંહ બલિયાસિંહ ગેહલોદ ઉંમર વર્ષ 28ને ઝડપી પાડી તેના વિરુદ્ધ પીપલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે દારૂ ઉપરાંત ટ્રક, મોબાઈલ ફોન અને અન્ય સામાનની મળી કુલ ₹72.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ।